गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक गुरु ओम ओम गुरु ओम गुरु ओम गुरु ओम गुरु ओम गुरु ओम गुरु ओम शांति ओम शांति ओम शांति ओम शांति ओम शांति ओम शांति ओम ओम शांति ओम शांति ओम शांति ओम शांति ओम शांति ओम शांति ओम ओम गुरु 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 ओम शांति ओम शांति ओम शांति ओम शांति ओम शांति ओम शांति ओम ओम शांति 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 ओम अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। परात्पर गुरुवे नमः। परम्पराचार्य गुरवे नमो नमः। स्वजन वियोग निमित्ते ધાર્મિક કાર્યક્રમનું આયોજન. સ્વજનના યોગના નિમિત્તે ધાર્મિક આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન. સારી ચેષ્ટા છે, પ્રશંસનીય છે. સ્ટાર્ટિંગ થવા માટે જેમ જેમ આગળ વધીએ એમ એમ પછી એવરી ડે ઇઝ દિવાળી. જો સત્પુરુષની કૃપા થાય અને જીવ જો અંતરમાં સમજે તો घड़ी घड़ी पल पल सदा प्रभु सुमिरन को चा. नरभव सफलो जो करे दान शील तप भाव. गुरु कृपांजन पायो मेरे भाई, राम बिना कछु दिसत नाही. गुरु कृपा अंजन पायो मेरे भाई, राम बिना कछु दिसत नाही. પછી ઘણું લાંબુ ગયું. અંદર રામ બાહિર રામ, જહાં દેખું તહાં રામ ही राम. આવી
દ્રષ્ટિ, આવી દશા પ્રાપ્ત કરવી એ અધ્યાત્મ જીવનની ચરમ સીમા. ગઈકાલે પરમ દિવસે પેલા ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ આવ્યા ને, યો મામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ. જો આપણને સત્સંગના યોગે, સુવિચારના યોગે, સદવાંચનના યોગે જો આપણે એવી દ્રષ્ટિ કેળવી શકીએ, જો આપણી ચામડાની આંખો કાર્ય કરતી વિરામ પામી જાય અને દિવ્ય આંખો કામ કરતી ચાલુ થાય, તો અત્યારે જે દેખાય છે એનાથી જુદું જ દેખાય. દેખાય એટલે અંતરદ્રષ્ટિ દ્વારા દેખાય, એમ મીરાબાઈ પોતાનો અનુભવ કહે છે. પહેલીની છેલ્લી લીટી આ પ્રમાણે છે. મોહ લાગે લટક ગુરુ ચરણન કી, મોહ લાગે લટક ગુરુ ચરણન કી. પછી કે એનું ફળ શું થયું? એ નેગેટિવ પણ કહે છે ને પોઝિટિવ પણ કહે છે. ચરણ બિના મુझे કछु નહીં ભાવે, ચરણ બિના મુझे કछु નહીં ભાવે, झूठ माया सब सपनन के, मोह लागे लटक गुरु चरणन की. હવે એનું ફળ કે છે. मीरा कहे प्रभु गेरे धरना गुण, उलट भई मोरे नयनन के वाला, उलट भई मोरे नयनन के, मोह लागे लटक गुरु चरणन की, मोह लागे लटक गुरु चरणन की, मोह लागे लटक गुरु चरणन की. ઘણા અભ્યાસથી, ઘણા વૈરાગ્યથી, ઘણા સંસ્કારથી, દીર્ઘકાળના સદગુરુ સત્સંગની ઉપાસનાથી અને ચિત્તને સદગુણો દ્વારા ભરી દેવાય, જીવનને સદગુણોથી ભરી દેવું. Multiplication, geometrical multiplication of virtues in life and drastic division, dilution, omission of vices in our life of any type. Vice not in the sense of the conventional word. વાઇસનો સામાન્ય અર્થ એમ સમજવો કે જેનાથી પાપનો સંચય થાય તેનું નામ દુર્ગુણ. સામાન્ય અર્થ, જેનાથી પાપનો સંચય થાય એવા ભાવો ઘટાડવા, અને જેનાથી જીવનરૂપી બગીચો અનેક સદગુણો રૂપી પુષ્પોથી મહેકવા લાગે, પોતાને પણ તે સુગંધનો અનુભવ થાય અને આજુબાજુ વાળાને યથાપદવી થાય, એ પ્રકારનું જીવન જીવવું છે. એ પ્રકારનું જીવન જીવીએ તો પોતાને આ જીવનમાં પણ શાંતિ મળે. હમણાં એટલે આ વર્ષમાં 2002, બાકી જેટલા વર્ષો છે 10, 20, 30, 40, 50, 60 કે 100, એમાં પણ શાંતિ મળે, શાંતિનો અનુભવ થાય. પીસ ઓફ માઇન્ડ એન્ડ બ્લીસ ઓફ સોલ.
અને પછી આગામી પણ જાણવા જેવું છે. એ મારા સ્વામીએ જોયું છે પ્રત્યક્ષ. many millions and millions of years to come. ત્યાર પછી એક એવી દશા આવે કે for infinite time to come. So from today onwards, आनंद आनंद आनंद. कितना? कब तक? आनंद ही आनंद. अंतर में પણ સાહેબ હું ઘરડો થઉં, પછી મને કેન્સર થાય, પછી મને બહુ દર્દ થાય, તો મારો આનંદ જતો રહે કે ન જતો રહે? જો ભાડાનો હોય તો જતો રહે. ભગવાનને કે મોટા પુરુષોને, સંતોને, ધર્માત્માઓને કાંટા વાગે, કાંકરા વાગે તો તેઓ અંદરથી દુઃખી થતા નથી. લોકોને એમ થાય છે કે બિચારા કેટલા દુઃખી છે. They have withdrawn the sense of mindness and I-ness from the bodily function. શરીરનું અહમ મમત્વ તે તેમણે ઘટાડી દીધું છે. અને પછી એના ફળ રૂપે જે પુણ્ય સંચય થાય છે તેથી ઊંચા સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. અને પછી એના પછી દ્રઢ સંસ્કારોને લીધે કોઈ રાજા મહારાજા નગર શેઠ તરીકે જન્મી અને પૂર્ણ મોક્ષની પ્રાપ્તિ કરે. એટલે કેટલા કાળ માટે? કે અનંત કાળ માટે. અનંત એટલે લિટરલી અનંત, એન્ડલેસ. આવું જો અંતરમાં બેસે તો તેનું કામ થાય સાચું. એટલા માટે એની પહેલી ભૂમિકા જે છે સદગુણો, તેનું જોમેટ્રિકલ મલ્ટીપ્લિકેશન. કે સાહેબ એટલે શું? એટલે 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 દુ 128 256 દુ 512 એમ. 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10 ને 2 12 ને 2 14 ને 2 16 એમ નહીં. એવો પ્રયત્ન કરવો આપણા જીવનમાં. અને પેલા દુર્ગુણો જે અનેક પ્રકારની આપણી મોટી ત્રુટિઓ એ પહેલી કાઢવાની. મોટી, બહુ મોટી ત્રુટિઓ પણ હોય. અહીંયા આવેલામાં તો કોઈનામાં ન હોય, પણ કદાચ કોઈક વાર હોય, અથવા કદાચ કોઈક વાર આવતી હોય તો પણ એને રોકી લેવી જોઈએ. સપ્ત વ્યસન કે દારૂ વગેરે, માંસાહાર વગેરે આપણા જીવનની જરૂર, આપણે જરૂર નથી. આપણા જીવનમાં એની કોઈ જરૂર નથી. અને પછી બીજા પણ એવા દુર્ગુણો છે. નાની નાની બાબતમાં પિત્તો ખસી જાય છે. જ્યાં જાય ત્યાં જરા મિડલ આસન મળે તો કે અરે હું મોટો કલેક્ટર, મોટો કમિશનર, મને આવા સોફા પર બેસાડ્યો વગેરે. આવું સાધુને પણ થાય. એ સાધુ નથી. અંતરમાં એને થાય તો મોટા ભાગે તો વ્યવસ્થા એવી કરે છે કે જેથી વ્યવહાર વિનય જળવા. બે ટ્રીકી છે સમજવું. આયોજન તમે કંઈક કરો ને પરીક્ષા કરવી હોય તો એને નીચે બેસાડો. मेरा कोई आसन होता ही नहीं, मेरा कोई आसन होता ही नहीं, और मेरा आसन है तो मेरे गुरु के चरणों में है, संतों के चरणों में मेरा आसन है. मगर ऐसा करने से अपने को अगर छल पूर्वक करते हैं तो इतना पाप लगता है कि जिसका कोई अंत नहीं है.
इसलिए इस प्रकार परीक्षा नहीं करना। देव, गुरु, धर्म तेनु आयोजन पूर्वक अपमान, ડિગ્રેડેશન, ડિસરિસ્પેક્ટ, અભક્તિ એને મહાવીર ભગવાન એમની સ્પેશિયલ ભાષામાં અનંતાનુબંધી કર્મનો બંધ થાય. એટલે ક્રોધ છે, અભિમાન છે, બધાને છેતરીએ છીએ, ખોટા કામ કર્યા જ કરીએ છીએ અને ખોટા કામ કરીને પાછા વટ મારીએ છીએ કે સાહેબ એ તમારે જેવાનું કામ નહીં. આ ઇન્કમટેક્સ કમિશનરને 5 લાખ આપી દીધા પણ એની પાસે 1.5 કરોડ ના પૈસાનું રેગ્યુલરાઇઝેશન કરી નાખ્યું. હું કઈ તમારે જેવું નથી. તમે એમ લાગે છે કે આ 5 લાખ કેમ આપ્યા, પણ મેં તો 1 કરોડ ને 45 લાખ રેગ્યુલર કરી નાખ્યા, ઓન બુક્સ કરી નાખ્યા. એટલે હું કઈ તમારે જેવો બાઘો નથી કે 5 લાખ એમને આપું. આવું બધું આ જીવ કરે. કબીરજી કહે છે કે બીજાઓને ન છેતરો, પોતે છેતરાવતો વાંધો નહીં. બીજાઓને છેતરવાથી મોટું પાપ ને મોટું નુકસાન છે અને પોતે છેતરાવવું એમાં મોટું નુકસાન નથી. દુર્ગુણોની વાત ચાલે છે. ખાસ પ્રયોજન વિના આપણે ક્લબ બ્લબમાં જવાની કઈ જરૂર નથી. મોટું સોશિયલ સ્ટેટસ જ જોઈતું હોય તો પછી ધીમે ધીમે ભગવાનની કટ્ટા થઈ જાય ને સાચા સુખની પણ કટ્ટા થઈ જાય. જો એ સોશિયલ સ્ટેટસ ક્લબમાં જવાથી મળતું હોય તો, હેલ્થ ક્લબમાં જવું હોય તો જવું, પણ પેલી બીજી પાના રમવાની ક્લબ ને એવી બધી ક્લબ હોય એમાં જવાય. એમાં જવાથી અંતે પસ્તાવાનો સમય આવે. બાકી તો વૈષ્ણવજનના લક્ષણ કયા તે ઘણા અઘરા છે. તો વૈષ્ણવજનના નથી, મહાજ્ઞાનીના છે, જે બધાને મળે છે, એટલે કહેવાની કઈ જરૂર નથી. જીવનમાં દુર્ગુણોનો ભાગાકાર, સદગુણોનો સરવાળો અને પરમાત્મા સદગુરુ સંતોની ભક્તિની વૃદ્ધિ. જીવનમાં પરમાત્મા, સદગુરુ અને સંતો અને તેમની દિવ્ય અનુભવવાણી તે પ્રત્યેની ભક્તિની વૃદ્ધિ. એ માટે શું કરવું એ તો લાંબુ છે. 4 સત યાદ રાખીએ તો ચાલે. સત્સંગ કરવો, સદ વાંચન કરવું, સદ વિચાર કરવા, સદ આચારમાં સાવધાન રહેવું. આ 4 સત એ દ્વારા 5મું સત પ્રગટ થાય. સત એટલે પોતાનો આત્મા, આત્મજ્ઞાન, આત્મ શાંતિ, આત્મ અનુભવ. દરેક માણસ ત્યાં સુધી પહોંચી શકતો નથી. તો સામાન્ય જીવન જીવવું કેવી રીતે એ વિશે 15 મિનિટમાં કે 12 મિનિટમાં વિચારણા કરી અને પછી કે પ્રશ્નોત્તરી હોય તો વિચારીએ. આપણે જીવનનું આયોજન એવી રીતે કરીએ કે જેથી આરોગ્યની રક્ષા થાય,
ફરજ સમયે સમયે આપણે બજાવી શકીએ, આપણું જીવન તેના પર કોઈ મોટું કલંક ન લાગે, નાનું પણ ન લાગે, ઈષ્ટ છે. અને ચિત્ત, વ્યક્તિત્વ, કેરેક્ટર એ પવિત્ર બન્યું રહે, નિર્મળ બન્યું રહે, ક્લીન બન્યું રહે. આરોગ્ય પ્રાસંગિક. આહાર વિહાર નિહારનો નિયમિત. ને ચિંતા અને ક્રોધ ન થાય એટલે ઓછા થાય એવું જીવન જીવવું. બહુ જ ટેન્શન થઈ જાય, બહુ જ ક્રોધ કરવો પડે એવું જીવન ન જીવવું, અથવા જીવવું પડે એવા સંજોગ થાય તો આયોજન પૂર્વક એને ઘટાડવું. આઈ ડોન્ટ વોન્ટ ટેન્શન ઇન લાઈફ. થોડું ટેન્શન તો હોય જ ગૃહસ્થ, પણ એને ટેન્શન નથી કહેતા, એ નેક્સ્ટમાં આવશે. એવું જીવન આપણે જીવવું નથી કે જેનાથી કે સાહેબ મારે તો સુવાનો ટાઈમ ન મળે, સવારના 5 વાગ્યાથી ફાઇલો જોવાની ચાલુ કરું, 8 વાગે ટાઈપિસ્ટ ને પીએ ને બધા આવી જાય, 9 વાગે નાસ્તો કરીને નીકળી જવું, રાતના 10 વાગે આવું ત્યારે પાછી ફાઇલો લઈને આવું, 12-1 વાગ્યા સુધી ફાઇલો જોવું. એટલે ઘરના લોકો બહુ બધા કંટાળી ગયા ને કે શું તમે આખો દાડો આનવા મંડ્યા છો, કઈ જરા મૂકો ને બાજુમાં. પણ મન તો એવું ફાવે નહીં. હું તો એ લોકોને કહી દઉં ભાઈ તમારે જે કરવું તો કરો, મન તો આવું જીવન કઈ સારું નથી. કોઈક વાર નાના ભાઈઓને 20-22 થી 30 વર્ષની ઉંમરમાં, જેને ફોર્મેટિવ યર્સ ઓફ લાઈફ કહે છે, કોઈક વાર ઓવરવર્ક કરવું પડે. પણ ઓવરવર્ક પણ ઓવર ટેન્શન થાય એવું કામ નહીં કે ભાઈ હું શિક્ષક છું, તમારે 10 થી તે 5 તો મારી સ્કૂલ હોય, પણ એમાં જે પગાર મળે છે એમાં પૂરું થતું નથી, મુશ્કેલી પડે છે, એટલે ટ્યુશન પણ કરું છું. પણ 2 ટ્યુશન, એક ટ્યુશન સવાર, એક ટ્યુશન સાંજે, અથવા તારી જે પ્રમાણે સગવડ હોય એ પ્રમાણે. પણ રાતના 11 વાગે ટ્યુશન પરથી પાછું આવવું, 6 ટ્યુશન કરું છું, કે એટલું બધું કરવાની કઈ જરૂર, there is no end to it. આરોગ્ય, ટેન્શન હોય તો ભય રહે, અને ટેન્શન થાય ને લાભ રહે એટલે હાઈપર ટેન્શન એટલે બ્લડ પ્રેશર થાય જ, અને એમાંથી હાર્ટ એટેકના ચાન્સ. તે ઉપરાંત પણ બીજા અનેક ડિપ્રેશન ને સાયકોસિસ ને એવા બધા પણ પ્રોબ્લેમ્સ ઊભા થાય. અને સ્વજનો સાથે, મિત્રો સાથેનો વ્યવહાર, સદવ્યવહાર, સૌહાર્દ, પ્રેમમય વર્તાવ બધું તૂટી જાય. એ બીજામાં આવે છે. હવે આરોગ્ય પછી ફરજ. આપણે બધા ગૃહસ્થ છીએ. એવું મહાવીર ભગવાનની એવી ડેફિનેશન છે, જેણે સર્વસંગ પરિત્યાગ કર્યો નથી એનું નામ ગૃહસ્થ. પછી ભલે એ બ્રહ્મચારી હોય તોય ગૃહસ્થ છે, પછી આશ્રમમાં રહે તોય ગૃહસ્થ છે. કોઈ અપેક્ષા, દરેક વસ્તુ અપેક્ષા સમજવી. કન્વેન્શનલ ગૃહસ્થ તો 1 લાખમાં માત્ર 10 ગૃહસ્થ જ એવા હોય કે જે શાંત જગ્યાએ, આશ્રમ જીવનમાં, ધર્મક્ષેત્રમાં, તીર્થસ્થાનમાં,
સત્સંગના યોગમાં રહે, મહાભાગ્ય તો કોકને હોય. વિવેકી વિચારક જે એવા હોય એને એવું મહાભાગ્ય. રિસેસ પાડીએ નાની. સંતો કહે છે એવું કેવી રીતે કરવું? એક એક લીટી ઝીલીએ. जन्म जन्म के सोए अभागी, जागत जागत जागेगा. जन्म जन्म के सोए अभागी, जागत जागत जागे. रंग लागत लागत लागेगा, भ्रम भागत भागत भागेगा. रंग लागत लागत लागेगा, भ्रम भागत भागत भागे. પછી લાંબુ છે, એનો ઉપાય પણ કહે છે. प्रभु की भक्ति गुरु जी की सेवा, पावत पावत पावेगा. रंग लागत लागत लागेगा, भ्रम भागत भागत भागेगा. તો આપણે ગૃહસ્થ છીએ તો આપણે કોઈક બા હોય, બાપુજી હોય, દીકરા હોય, દીકરી હોય, પતિ હોય, પત્ની હોય, ભાઈ હોય, બહેન હોય. વળી નોકરી હોય, ધંધો હોય, ખેતી હોય, ડાક્ટરી હોય, વકીલાત હોય, કંઈક ઇન્ડસ્ટ્રી હોય, બેંક હોય, LIC હોય કે કંઈક બીજું એવું આજીવિકાનું સાધન હોય. એટલે એમાં આપણી ફરજ બને છે. ઓફિસે સમયસર જવું જોઈએ, પોતાનું કામ બરાબર કરવું જોઈએ, કામચોર બનવું જોઈએ નહીં. બાળકોને સારા વિચારો, સારું શિક્ષણ, સારા સંસ્કાર આપવા જોઈએ. એવી માતાની પિતાની ફરજ છે. માતાની વધારે છે, કારણ કે માતા બાળકની સાથે પહેલા 5 વર્ષ એકદમ ઘનિષ્ઠ સમાગમમાં. માતા એ ઘરની હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે. બાળક ઘરમાં રહે છે, બીજા સ્વજનો પણ ઘરમાં રહે છે, બાળકો પણ ઘરમાં રહે છે. નોકર પ્રત્યે પણ આપણી ફરજ છે. નોકરની આપણા પ્રત્યે ફરજ, આપણી નોકર પ્રત્યે ફરજ છે. ડ્રાઈવર આપણી આપણા પ્રત્યે ફરજ, આપણી ડ્રાઈવર પ્રત્યે ફરજ છે. દેશ પ્રત્યે આપણી ફરજ છે, દેશની આપણા પ્રત્યે ફરજ છે. હમણાં પેલા બોર્ડ બધા લાગેલા છે શહેરમાં. કર તે કર આપે ને, ઇન્કમ ટેક્સ. શું છે? કર તે ફરજ છે, કર જ નથી. કર તે ફરજ છે, કર જ નથી. હું તો ઇન્કમ ટેક્સ આ ભરું નહીં, તમારો જેવો મૂર્ખો નથી. હું સેલ્સ ટેક્સ ન ભરું, ઇન્કમ ટેક્સ ન ભરું. झूठ है. દેશનું રક્ષણ કરવા માટે સચિત્ત અને અચિત્ત બંનેની જરૂર છે. માટે લાલ બહાદુર શાસ્ત્રી કહે છે, જય જવાન જય કિસાન. લાલ બહાદુર શાસ્ત્રી કહે જય જવાન જય કિસાન. તો જય જવાન કરવું હોય તો આપણી ફરજ છે. દરેક બાબતમાં ફરજ છે. શરીર પ્રત્યે પણ ફરજ છે. એને યોગ્ય ખોરાક આપવો જોઈએ, યોગ્ય સ્વચ્છતામાં રાખવું જોઈએ,
અને યોગ્ય નિદ્રા અને વિશ્રામ પણ આપવા જોઈએ અને એની પાસેથી એક સારા નિમક હલાલ નોકર તરીકે કામ પણ કરાવવું જોઈએ. નહીં તો હરામ હાડકાનું થઈ જાય. હરામ હાડકાનું થઈ જાય. હું તો બસ પૂરણપોળી, ગુલાબજાંબુ, કેરીનો રસ ને બધું ખાઈને એર કન્ડિશનમાં સુઈ છું, મરી જઈશ, કેટલાય રોગ લાગુ પડી જશે. બંનેની વચ્ચે રહેવાનું છે. ઓલ વર્ક એન્ડ નો પ્લે મેક્સ જેક અ ડલ બોય. ઓલ વર્ક એન્ડ નો પ્લે મેક્સ જેક અ ડલ બોય. એનાથી ઊંધું પણ સમજી લેવાનું. ઓલ પ્લે એન્ડ નો વર્ક મેક્સ જેક એ ડલ બોય, એમ પણ સમજી લેવાનું. તો ફરજ અમુક દર્શનોમાં એની ઘણી જ અગત્ય છે. યોગની એક વ્યાખ્યા પણ એવી કરી છે, યોગ કર્મસુ કૌશલમ. યોગ કર્મસુ કૌશલમ. ડ્યુટી ઇઝ ડાયટી. DUTYISDIETY. રહેવું સંસારમાં મનુષ્ય અવતારમાં જળયમને કમળની જેમ રાખો. પાળું મુજ ધર્મને કરું સહુ કર્મને ફળતણી આશથી દૂર રાખો. વિનતી માહરે આજ પર ભાતની નાથ અંતરમહી આપ ધરજો. નાથ અંતરમહી આપ ધરજો. બીજા બે ટૂંકમાં લઈશું. એક આરોગ્ય, બે ફરજ, ત્રણ મહત્તા. Let me not undertake any action or plan by implementing which I will be penalized by the government or by the society. રાજા અને સમાજ જે કામ કરવાથી આપણને સજા કરે એવું કોઈ કામ હું કરીશ નહીં. સારું જીવન જીવવું છે. ગુજરાતમાં તો દારૂ પીએ તો પણ જેલમાં જાય. એ તો તમે પેલું કંઈક લાંચ પાંચ આપું છૂટી જાય વાત જુદી છે, પણ અહીંથી છૂટી શકાય છે, પણ ત્યાંથી છૂટી શકાતું નથી. ઇન્કમ ટેક્સ ભરીએ જ નહીં અને દરોડો પડે અને હાર્ટ એટેક આવે એવું પણ બને, પણ કદાચ 10-20 લાખ કમિશનરને આપી દો અને બધું ભીનું સંકેલી લે તો પણ ત્યાં આગળ ચાલતું નથી. તો કોઈ એવી એન્ટી સોશિયલ એક્ટિવિટી, એન્ટી મોરલ એક્ટિવિટી, હાર્મફુલ એક્ટિવિટીઝ હું કરું નહીં. અને છેલ્લું પવિત્રતા છે. એ વિશે તો વાત થઈ ગઈ કે multiplication, geometrical multiplication of various virtues depicted by the great masters and division or export of all the vices and shortcomings from my life as far as I can. આ પ્રમાણે આપણે જીવન જીવીએ ધીમે ધીમે જીવનનું સર્વોચ્ચ શિખર એ પ્રાપ્ત થઈ શકે છે દેશકાળ પ્રમાણે. એને મોક્ષ કહે છે. મોક્ષ એટલે અનંત આનંદ અને અનંત જ્ઞાન. અનંત આનંદ અને અનંત જ્ઞાન, એની સાથે બીજા બધા એના સબસિડિયરી ઘણા બધા છે.
ભગવાન મુખ્ય 4 કહે છે: અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત આનંદ અને અનંત શક્તિ. આ પ્રમાણે ટૂંકમાં આપણે જીવન કેવું જીવવું એ વિશે ટૂંકમાં વિચાર્યું. હવે આપણે કંઈ પ્રશ્ન હોય તો વિચારીએ, અથવા જે પણ કંઈ કહેવાયું એમાં કંઈ અસામંજસ્ય હોય, કોન્ટ્રાડિક્શન હોય, શાસ્ત્રથી અસંમત વસ્તુઓ હોય, અથવા એનું ક્લેરિફિકેશન જોઈતું હોય તો આપણે એને વિચારી શકીએ. આત્મા અને પરમાત્મા તે હા બરાબર. આત્મા ને પરમાત્મા એક પણ છે અને આત્મા ને પરમાત્મા જુદા પણ છે. શક્તિ અપેક્ષાએ પોટેન્શિયલી જોઈએ તો દરેક આત્મા તે પરમાત્મા છે, એટલે પરમાત્મા થવાની શક્તિ વાળો છે. આવું વિધાન અત્યારની દુનિયામાં સૌથી જૂનામાં જૂના ગણાય એવા વેદની અંદરના સારરૂપ 4 વાક્યોમાં લખ્યું છે, અને ચારેયમાં એક જ લખ્યું છે: અહમ બ્રહ્માસ્મિ તત્વમસી અયમાત્મા બ્રહ્મ પ્રજ્ઞાનમ બ્રહ્મ. તો આ તો ઋષિ મુનિઓના વાક્યો છે. संतों के आत्मा और परमात्मा अलग रहे बहुकाल सुंदर मेला कर दिया सदगुरु मिला दला. सर्व जीव छे सिद्ध सम जे समझे ते थाय सदगुरु आज्ञा चिन्ह दशा निमित्त कारण माय. आत्मा ए ખાણમાંથી નીકળેલું ખાણિયું સોનું છે. આપણા જીવને આપણે તો ફેંકી દઈએ આપણે, પણ જે સોની છે, જે સુવર્ણ રજને જાણે છે, એ એના 500 કે 1000 રૂપિયા આપશે એક તગારામાં અને લઈ લેશે. જેટલા તગારા હોય એટલા મૂકી જાય અહીંયા, દરેક તગારાના 500. કારણ કે એને એમાંથી 10,000 મળવાના છે. કારણ કે એને ખબર છે કે એને પહેલી ભઠ્ઠીમાં, બીજી ભઠ્ઠીમાં, ત્રીજી ભઠ્ઠીમાં, ચોથી ભઠ્ઠીમાં એમ કરતા કરતા એમાંથી સોનાની લગડી થશે. આત્મા એ જે છે એ કર્મો અને વિકારોથી બંધાયેલો છે. ત્યાં સુધી એ સંસારી આત્મા છે, અને જ્યારે એ ઘાતક કર્મોથી મુક્ત થઈ જાય છે, કર્મોથી મુક્ત થઈ જાય છે, ત્યારે એ પરમાત્મા બની જાય. તો આપણે તો આવું બધું શા માટે જાણવું? અમારા જેવાય જેને બીજાને જેને જે કરવું હોય તે કરે. મારા જીવનનું ધ્યેય તો અનંત આનંદની પ્રાપ્તિ છે, અને તે અનંત આનંદની પ્રાપ્તિ પરમાત્મા પદ પ્રાપ્ત કરવાથી જ થાય છે, એવો મારા અંતરમાં નિર્ણય કર્યો છે. માટે હું તો પરમાત્મા થવાનો પ્રયત્ન આ જીવનમાં તો કરું, પણ આ જીવનમાં જેટલું બાકી રહે એટલું આવતા જીવનમાં કરીને પરમાત્મા થઈ જઈને અનંત આનંદની પ્રાપ્તિ કરવાનો છું. આ વાત ત્રિકાળ સુનિશ્ચિત છે. માટે આત્મા કે પરમાત્મા એનું ડિસ્કશન એ મારા માટે કોઈ એકેડેમિક એક્સરસાઇઝ નથી, પરંતુ હાર્ડ ફેક્ટ
ડાયરેક્ટલી રિલેટેડ ટુ માય લાઈફ છે. અને આવું દરેક સંત ધર્માત્માઓએ પણ પ્રરૂપ્યું છે. પણ દાર્શનિક શૈલી અને ભાષા અને દેશકાળ બધું જુદું જુદું હોય એટલે જુદી જુદી રીતે પ્રરૂપણ થયું છે. તો એને માટે કબીર કહે છે કે કોઈ બહેરો અને મૂંગો ભાઈ હતો, એને બહુ જ સરસ ગોળ આપ્યો અને પછી પૂછ્યું કેવો લાગ્યો? કેવો લાગ્યો તો સાંભળી શકે નહીં, પણ તો એ શું કહે છે? એવી રીતે મહાન ધર્માત્માઓએ, જ્ઞાનીઓએ જુદી જુદી રીતે આ ચૈતન્ય તત્વ, તેનું આલેખન જુદી જુદી ભાષાઓમાં, જુદી જુદી પદ્ધતિથી, જુદી જુદી અપેક્ષાઓએ, જુદા જુદા કાળ દેશને જોઈને જુદી જુદી રીતે કર્યું. પરંતુ એનો સાર તો જે કીધો તે અહમ બ્રહ્માસ્મિ, હું જ પરબ્રહ્મ સ્વરૂપ છું, એવું અપરોક્ષ અનુભૂતિથી, અસંપ્રજ્ઞાત સમાધિથી જણાય, અનુભવાય, તે મનુષ્ય જીવનના પુરુષાર્થની ચરમ સીમા છે. એટલે આપણે દ્રષ્ટાંતથી જાણ્યું, પેલું ધૂળ ધોયું સોનું હોય એને આપણા જેવા અડે નહીં, ફેંકી દે. અને કોઈ લેતો હોય 500 રૂપિયા, કે આ મૂર્ખો છે, હું એને 1 રૂપિયામાં આપું તગારું ભરીને જોઈતી હોય તો માટી, એને બદલે આ તો મૂર્ખો છે કે 500 રૂપિયામાં 1 તગારાના 500 રૂપિયા આપે. પણ એ મૂર્ખો નથી, પણ ઘણો જ હોશિયાર અને પ્રવીણ છે. એવી રીતે જગતના મનુષ્યોને પણ એવું લાગે છે કે અરે રે, આ રામ ભગવાને કેટલી ભૂલ કરી, વનમાં રહેવાનું બિચારાને. મહારાજ એવું હોય તો દશરથને કેદમાં પૂરી દે અને ગાદી પર બેસી જાય. પણ બિચારાને રામને બહુ દુઃખ. આ મહાવીર ભગવાન ને પાર્શ્વનાથ ને કેટલા રાજકુમાર હતા, પણ એમને કોણ જાણે કુબુદ્ધિ એવી સૂજી કે આટલા બધા સુખના સાધનો છોડી અને વનમાં એકલા રખડે, ખાવા પીવાનું ઠેકાણું નહીં. બહુ બિચારા દુઃખી. મન તો બહુ જ એમની દયા આવે, પણ શું કરીએ હવે, આપણે જેવી એમની બુદ્ધિ સૂજી એવું કર્યું. મહારાજ એવું કઈ એવું કરે નહીં. આવું દુનિયાના લોકો અનાદિકાળથી માને છે, અત્યારે પણ માને છે. પૂજા કરે તો પણ અંદરમાં તો એવી જ માન્યતા છે. અવધુ રામ રામ જગ ગાવે, વિરલા અલખ જગાવે. અવધુ રામ રામ જગ ગાવે, પણ વિરલા અલખ જગાવે. એ પ્રમાણે આત્મા અને પરમાત્મા પોટેન્શિયલી સરખા છે, પરંતુ આત્મા એ ધૂળ ધોયું સોનું છે અને પરમાત્મા તે 100 ટચનું સોનું અથવા સોનાની લગડી છે. એમ જાણીને આપણી જાતને એ પ્રોસેસમાં નાખવી તો ધીમે 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 એ પ્રોસેસથી જ્ઞાન અને આનંદનો અનુભવ થાય છે અને અંતે પૂર્ણ આનંદની પ્રાપ્તિ થઈ શકે. પણ દાર્શનિક રીતે વિવાદો સમાપ્ત થઈ શકે એવી કળિયુગની અંદર કોઈ વ્યવસ્થા નથી. એમ આનંદગંજી મહારાજ કહે છે, જેમણે ભારતીય દર્શનોની અંદર સર્વપ્રથમ ષટ દર્શન સમુચ્ચય લખ્યું, એમના પરમબ્રહ્મ હરિભદ્ર સુરી મહારાજ. ષટ દર્શન સમુચ્ચય ભારતીય દુનિયાના ઇતિહાસમાં કોઈએ લખ્યું નહોતું, એ એમણે પહેલું લખ્યું 7મી સદીમાં. એનો અનુસંધાન કરીને આનંદગંજી કહે છે, મત મત ભેદે રે જો જય પૂછીએ, સહુ થાપે અહમે. એમ કે કોઈ ઉપાય નથી.
કોઈને પણ કહો તો કે હું કહું છું તે સાચું, આ બીજા બધા જૂઠા. કોઈને પણ પૂછો તો દરેક એવું કહે, અને એનો કોઈ અંત આવવાનો નથી. કોઈ સમયે એનો અંત આવવાનો નથી. માટે આપણે તો સારું સાચું સમજી આપણા જીવનમાં શાંતિ ઉપજે, સમાધાન થાય એવો પ્રયત્ન સત્સંગના યોગે અને સદગુણો અને સદવાંચનના યોગે આપણે એવો પ્રયત્ન કરવો. જીવનની ઉન્નતિનો કોઈ પણ પ્રશ્ન પૂછી શકાય છે, નહીં તો એકાદ ધૂન બોલીને સમાપ્તિ કરીશું. જે ફેટનો પ્રશ્ન છે ને તે અહીંયા આગળ આવી ગયો. કેન વી ચેન્જ અવર ફેટ, એવો એક પ્રશ્ન હતો સંત કુટીરમાં. એમાં એનો ભક્તિ માર્ગની અપેક્ષાએ જવાબ આપ્યો. તારો રખવૈયો છે રામ, તારો રખવૈયો છે શ્યામ, તું કેમ ખુવે છે હામ, તારો રખવૈયો છે રામ, તારો રખવૈયો છે શ્યામ. આ જુદી દરેક ભક્તોની રીત જુદી જુદી હોય. ચિત્ત તુષિદ ને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. હું પ્રભુનો પ્રભુ છે મમ રક્ષક, એહ ભરોસો જાય નહીં, જે પ્રભુ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. પત્રાંગ 301 નો બીજો મુદ્દો કયો? પહેલી લીટી. પત્રાંગ 301 નો બીજો મુદ્દો, જે થાય તે યોગ્ય જ માનવામાં. બહુ ફરિયાદો કરવી નહીં. ઘડીએ ને ઘડીએ બધા સાથે વાંધો પાડવો નહીં. એમ સામાન્યપણે એડપ્ટ, એડજસ્ટ એન્ડ એકોમોડેટ, એડપ્ટ, એડજસ્ટ એન્ડ એકોમોડેટ, અથવા ચાલશે, ફાવશે, ભાવશે અને ગમશે એવો સામાન્ય અભિગમ રાખો. અસામાન્ય અભિગમ તો એવો છે કે ન્યાયની રક્ષા માટે વિરોધ કરવો પડે તો કરવો, પણ વિરોધ માટે વિરોધ નથી, પણ ન્યાયની રક્ષા માટે વિરોધ છે. માટે રામે લંકાથી કઈ સોનું લઈ આવવું કે બીજી બધી વસ્તુઓ અયોધ્યા ભેગી કરવી એટલા માટે કઈ લંકા ઉપર ચઢી કરી નહોતી, પરંતુ અન્યાયના પ્રતિકાર માટે રામે યુદ્ધ કર્યું એમ કહેવાય. અમે તો એવું કહીએ કે રામે ન્યાયનું રક્ષણ જ કર્યું, રામે યુદ્ધ કર્યું જ નથી. રામે તો ન્યાયનું રક્ષણ કર્યું. તો આવું દિવ્ય પુરુષોનું જીવન હોય છે, જે સમજવા માટે સત્સંગનો યોગ દીર્ઘકાળ કરવો જોઈએ, અને સાથે સદવાંચન અને સદગુણો અને સદવિચાર પણ કેળવવા જોઈએ. ત્રણેક મિનિટ આત્મ ભાવના ભાવતા જીવ કેવળ જ્ઞાન, પછી દેહ છતાં. ધૂન ઝીલવાની છે.
આત્મ ભાવન ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. જ્ઞાન રે આત્મ ભાવન ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. જ્ઞાન રે આત્મ ભાવન ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. જ્ઞાન રે આત્મ ભાવન ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. જ્ઞાન રે આત્મ ભાવન ભાવતા જીવ લહે કે દશા વરતે દેહાતીત તે જ્ઞાનીના ચરણમાં ઓ વંદન અગણિત. સદગુરુ દેવ કી જય, પરમ કૃપાળુ દેવ કી જય, ત્રિલોકના નાથ કી જય, સબ સંતન કી જય. આનંદ સૂત્ર બોલીશું, જીલવાનું છે. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. એક મિનિટ મૌન રાખી, જે સાંભળ્યું તે યાદ કરી.